ભાવનગર શહેરમાં ઘોઘા સર્કલમાં આવેલા છાપરૂ હોલ ખાતે સિંધી જનરલ પંચાયત દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના સિંધી જનરલ પંચાયત દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં મેયર પદે ભરતભાઈ બારડ, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સોનલબેન પંડ્યા અને જીતુભાઈ વાઘાણી, અભય ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા સન્માન સમારોહમાં સમાજના શ્રેષ્ઠ લોકોનું સન્માન કરાયું હતું। शुरुआत આપણે કાર્યક્રમની શરૂઆત પછી બાળકોને કેમ કરવું એટલે મેં પહેલાં નક્કી કર્યું કે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ। 80% તો બાળકો 8મા સુધી માંડ ભોગતા। હવે અમારે ઉપર એવી મોટી જવાબદારી આવી કે બાળકોને કેવી રીતે તૈયાર કરવા। તો એના માટે મેં શરૂઆતમાં નાની અંતાક્ષરી ચાલુ કરી, જેમ પિક્ચરના ગાયનોની અંતાક્ષરી થતી ને। મારું નામ મનીષ અડવાણી। આજે સિંધી જનરલ પંચાયત દ્વારા વિશેષ સન્માન સમારોહ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 મહાનુભાવોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, તે બદલ અમે સિંધી જનરલ પંચાયત વતી આજે તેમનું વિશેષ સન્માન સમારોહ રાખ્યો છે, જેમાં સિંધી સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા સિંધી સમાજની વિવિધ સંસ્થાઓ હાજર રહી છે।